જય માતાજી દોસ્તો, આજે તમને ડિશમાં દેખાઈ રહી છે હક્કા નૂડલ્સ। ચાલો આજે જાણીએ હક્કા નૂડલ્સની સીધી અને સરળ રેસીપી। આ નૂડલ્સ છે તેને પહેલેથી બાફી લીધેલા છે। પછી જરૂરિયાતની સામગ્રી તેમાં છે સમારેલું આદુ, લસણ, ડુંગળી, કેબેજ, કેપ્સિકમ, લીલા મરચાં અને આ મંચાવ સૂપનું જે પેકેટ આવે છે તે થોડું લીધેલું છે। પછી ગ્રીન ચીલી સોસ, ગ્રીન ચીલી વિનેગર અને રેડ ચીલી સોસ જરૂરિયાત પ્રમાણે નાખવામાં આવશે અને સ્વાદ અનુસાર માટે મીઠું લીધેલું છે। તો પ્રથમ ગેસ ચાલુ કરીશું। ગેસ ઉપર કઢાઈ મૂકો। કઢાઈમાં થોડું તેલ ગરમ કરીશું। એમાં સાતળવા માટે લસણ, આદુ નાખીને એને થોડા સાતળવા દઈશું। પછી તેમાં લીલા મરચાં ઉમેરીશું, ડુંગળી, કેપ્સિકમ અને કેબેજ બધા વેજીટેબલ્સને કઢાઈમાં નાખી દઈશું અને પછી એને ધીમી આંચ પર સાતળવા દઈશું। આ વેજીટેબલ્સને એકદમ ધીમી આંચ પર સાતળવા દેજો। એક દેખો તમે જોઈ શકો છો 5 મિનિટ પછી આરામથી સતળાઈ ગયા છે। પછી તેમાં 1 ચમચી ચીલી સોસ નાખીશું, 1 ચમચી ગ્રીન ચીલી સોસ, અડધી ચમચી વિનેગર અને પછી આ બધી સામગ્રીને મિક્સ કરી દઈશું। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। એક બાઉલમાં જે તૈયાર સૂપ છે એમાં થોડું પાણી ઉમેરીને એને મિક્સ કરીશું। પછી આ મિશ્રણને કઢાઈમાં નાખીશું। હવે આ મિશ્રણ સાથે વેજીટેબલને સારી રીતે મિક્સ કરી દઈશું। 5 થી 7 મિનિટ માટે આ વેજીટેબલ્સને સારી રીતે સાતળવા દઈશું। પછી ગેસ બંધ કરી દઈશું। હવે આ મિશ્રણમાં બાફેલા નૂડલ્સને છૂટા કરીને નાખી દઈશું। પછી તેને વેજીટેબલ્સ સાથે ખૂબ સારી રીતે મિક્સ કરી દઈશું, જેથી કરીને વેજીટેબલ્સના મસાલાનો ફ્લેવર નૂડલ્સના ફ્લેવરની અંદર મિક્સ થઈ જાય। હવે ઉપરથી થોડો ચમચો સોયા સોસ નાખીશું, જેનાથી નૂડલ્સનો કલર પકડાઈ જશે। હવે એને બરાબર મિક્સ કર્યું છે। તૈયાર છે ગરમા ગરમ હક્કા નૂડલ્સ, એ બી સીધી અને સરળ રેસીપી સાથે।